શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 15 રજસી પ્રલયમ ગત્વા કર્મસંગીષુ જાયતે તથા પ્રલીનઃ તમસી મૂઢયોનિષુ જાયતે. અનુવાદ: રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મગ્રહણ કરે છે. ભાવાર્થ: કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે જ્યારે આત્મા મનુષ્ય જીવનની ભૂમિકા પ્રાપ્ત કરી લે છે ત્યાર પછી તે નીચે જતો નથી. આ ખોટું છે. આ શ્લોક અનુસાર જો કોઈ મનુષ્ય તમોગુણી થઈ જાય તો મૃત્યુ પછી તે પશુ યોનિમાં અધોગતિ પામે છે. ત્યાંથી તેને ક્રમિક વિકાસ દ્વારા ઉન્નતિ કરી પુનઃ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરવી પડે છે. માટે જે લોકો મનુષ્ય જીવન વિશે ખરેખર ગંભીર છે તેમણે સત્વગુણી થઈ જવું જોઈએ અને સત્સંગમાં રહીને ગુણાતીત થઈ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થવું જોઈએ. મનુષ્ય જીવનનું આ જ ધ્યેય છે. અન્યથા મનુષ્યને ફરીથી મનુષ્ય યોનિ મળશે એની કોઈ બાંયધરી નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.